વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 1 નો અભ્યાસ કરી રહ્યા હતા અને નામ શું હતું તો વનસ્પતિમાં પોષણ શું હતું વનસ્પતિમાં પોષણ તો આપણે જે ચેપ્ટર પર જઈ રહ્યા છે એ ચેપ્ટરની થોડી માહિતી વધારે લઈએ આપણે તો એની અંદર આપણે જોયું તો છેલ્લે કાર્બોદિત પદાર્થો સિવાયના વનસ્પતિના ખોરાકનું સંશ્લેષણ એટલે કે આપણે છેલ્લે ચર્ચા કરી હતી કે કઈ રીતે પ્રોટીનનું નિર્માણ થાય છે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તો જોઈ હતી બરાબર એની અંદર શું હતું તો કાર્બન ડાયોક્સાઇડ બીજું શું હતું પાણી એની કોની હાજરીમાં પ્રક્રિયા થશે તો સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યની હાજરીમાં શું થાય છે કાર્ય થશે અને એ કાર્ય દ્વારા એક ખોરાક બનાવે છે અને ખોરાક કયા સ્વરૂપે હોય છે કાર્બોદિત કયા સ્વરૂપે હોય છે કાર્બોદિત સ્વરૂપે હોય છે પરંતુ બધી વનસ્પતિ બધું કાર્બોદિત બનાવતું છે નહીં એ શું બનાવે છે પ્રોટીન શું બનાવે છે પ્રોટીન પણ બનાવે છે તો પ્રોટીન બનાવતું હોવાથી શું બનાવતું હોવાથી પ્રોટીન બનાવવું હોવાથી એની શેના માટે જરૂર હોય છે નાઇટ્રોજન શેની જરૂર હોય છે નાઇટ્રોજન તો નાઇટ્રોજન ક્યાંથી મેળવે છે તો હવામાંથી મેળવે ક્યાંથી મેળવે છે હવામાંથી મેળવે છે અને બીજું ક્યાંથી મેળવશે તો જમીનમાંથી અથવા આપણે જે ખેડૂતો દ્વારા જે ખાતર નાખવામાં આવે છે એ ખાતર દ્વારા મેળવે છે તો આ બધી ચર્ચા આપણે કરી ચૂકેલા હતા હવે આપણે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો વિશે જોવાનું છે તો હવે થોડું ધ્યાન આપીશું કે દરેક વનસ્પતિ જે છે દરેક વનસ્પતિ એ ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવતું હોતું નથી એટલે કે હરિતદ્રવ્ય ધરાવતું હોતી નથી તો એ ખોરાક કઈ રીતે બનાવે આપણા માટે પ્રશ્ન થાય તો એ ધ્યાન આપીશું લખીએ તો દરેક વનસ્પતિમાં કોઈ વનસ્પતિ હરિત દ્રવ્ય ધરાવતું નથી આથી તે જાતે ખોરાક બનાવી શકતું નથી એટલે કે જે વનસ્પતિ જે છે હરિતદ્રવ્ય ધરાવતું નથી બરાબર એ જાતે ખોરાક બનાવી શકતું નથી તો આપણા માટે પ્રશ્ન થાય કે સાહેબ હરિતદ્રવ્ય બધી વનસ્પતિ ના ધરાવે ના કોઈ વનસ્પતિ એવી હોય છે કે જે હરિતદ્રવ્ય એટલે કે રંજક દ્રવ્ય ધરાવતું નથી અને જાતે ખોરાક પણ બનાવતું નથી એટલા માટે એ વનસ્પતિ વિશે આપણે જાણવાનું છે તો હવે આ જે વનસ્પતિ જે છે એ બીજા વનસ્પતિ પર શું આધાર રાખે છે તો જે મનુષ્ય અને પ્રાણીઓની જેમ જે વનસ્પતિ બીજી વનસ્પતિમાંથી પોષણ મેળવતી હોય તેને અથવા હોય તેવા પોષણને પરાવલંબી શું કહે છે પરાવલંબી પોષણ કહે છે શું કહીએ છે પરાવલંબી પોષણ કહે છે એટલે કે જે વનસ્પતિ કોઈ બીજી વનસ્પતિ એટલે કે જે પ્રાણીઓ જે છે કે મનુષ્ય છે તમે છો કે હું છું કે દરેક જે છે એ ખોરાક માટે શું કરે છે બીજાનો ઉપયોગ કરે છે તો ખોરાક માટે બીજી વનસ્પતિનો ઉપયોગ કરતા હોય તો આપણે કહેવાય પરાવલંબી કેવું કહેવાય પરાવલંબી એટલે કે બીજા ઉપર આધાર રાખતા શું રાખતા હોય બીજા ઉપર આધાર રાખતા હોય એ રીતે કોઈ પણ વનસ્પતિ જે છે એ કોઈ વનસ્પતિ જે છે બીજી વનસ્પતિ પરથી ખોરાક મેળવે શું મેળવે ખોરાક મેળવતું તો શું કહેવાય છે પરાવલંબી પોષણ શું કહે છે પરાવલંબી પોષણ કહે છે તો એમાંથી કોણ છે તો પરાવલંબી પોષણ કરતી વનસ્પતિમાં અમરવેલ શું આવે છે અમરવેલ નામની વનસ્પતિ આવે છે એક નામ શું છે અમરવેલ શું છે અમરવેલ આ કઈ રીતે કામ કરે છે થોડું જોશું એ કરે કે આ કોઈ ઝાડ છે આ શું છે ઝાડ છે આ રીતે કોઈ આ ઝાડ ઉપર આની ઝાડની જે ડાળીઓ હોય શું હોય ડાળીઓ હોય આ ડાળીઓ પર આ રીતે આવેલી હોય શું આવેલું આ રીતે તમે જોઈ શકો છો આ રીતે વેલ આવેલી શું આવેલી હોય વેલ આપણે જોયું હોય ઘણી વાર નથી કે ઘરે પેલી વેલ ઉગી ગઈ હોય એમાં ઘણી વાર તુરિયાની વેલ હોય અલગ અલગ જે શાકભાજીની પણ વેલ હોય છે બરાબર તો આવી જે વેલ હોય છે આ વેલ જે હોય છે એનું નામ છે અમરવેલ શું છે અમરવેલ શું નામ છે અમરવેલ
અને આ વેલ જે છે એ પોતે જાતે ખોરાક બનાવતી નથી. આ વેલ પોતે જાતે ખોરાક બનાવતી નથી. તો ખોરાક ક્યાંથી મેળવશે? તો વનસ્પતિમાંથી. શેમાંથી મેળવશે? વનસ્પતિમાંથી. શેમાંથી મેળવશે? વનસ્પતિમાંથી શું મેળવે છે? ખોરાક. તો આ ખોરાક કોણ આપશે? અને અમરવેલને, વનસ્પતિને. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. તો એ જોઈ શકાય છે અમરવેલ વનસ્પતિમાંથી ખોરાક મેળવે છે. અમરવેલ શેમાંથી ખોરાક મેળવે છે? વનસ્પતિમાંથી. એટલા માટે એને શું કહેવાય છે? પરોપજીવી. શું કહેવાય છે? પરોપજીવી. આથી અમરવેલને પરોપજીવી શું કહે છે? પરોપજીવી કહે છે. એટલે કે પરોપજીવી એટલે બીજાના જીવ પર આધાર રાખે. શું રાખે? બીજાના જીવ પર આધાર રાખે. તો અમરવેલને જો પોતાનું જીવન ટકાવી રાખવું હોય તો પોતે ખોરાક શામાંથી મેળવશે? તો પોતે ખોરાક શાથી મેળવશે? વનસ્પતિમાંથી. શેમાંથી મેળવશે? વનસ્પતિમાંથી મેળવશે. કોઈ જાતે તો ખોરાક બનાવતું છે નહીં, બરાબર? એટલા માટે અમરવેલ શું કરશે? ક્યાંથી ખોરાક મેળવશે? વનસ્પતિમાંથી. ક્યાંથી મેળવશે? વનસ્પતિમાંથી ખોરાક મેળવશે. તો અમરવેલ વનસ્પતિમાંથી શું ખોરાક મેળવે છે? આથી અમરવેલને શું કહેવાશે? પરોપજીવી. શું કહે છે? પરોપજીવી. પરંતુ વનસ્પતિ કે જેના પર અમરવેલ આવેલી હોય, શું હોય? અમરવેલ આવેલી હોય તેને યજમાન શું કહે છે? યજમાન કહે છે. એટલે કે જે વનસ્પતિ ઉપર, જે ઝાડ ઉપર, જે વૃક્ષ ઉપર ત્રણ નામની પેઢી ચાલે તો અમરવેલ આવેલી શું આવેલી હોય? અમરવેલ આવેલી હોય તો એ વૃક્ષ અથવા એ ઝાડ અથવા એ વનસ્પતિને શું કહેવાશે? યજમાન. શું કહેવાશે? યજમાન કહે છે. તો બે ધ્યાન રાખવાનું કે આપણે પૂછે તો અમરવેલ શું છે? તો અમરવેલ પરોપજીવી. કેવું છે? પરોપજીવી વનસ્પતિ છે. જ્યારે વૃક્ષ અથવા ઝાડ, વૃક્ષ અથવા શું કે ઝાડ કે તો શું છે? યજમાન. શું છે? યજમાન. જે શું કરે છે? એમને આધાર આપે. શું આપે છે? આધાર આપે છે. તો આ વસ્તુ પર ધ્યાન રાખવાનું. પરંતુ આપણા માટે પ્રશ્ન થાય કે કેમ આવું થાય? કેમ આવું કરતું હશે? અમરવેલ કેમ આ ઉપયોગ કરતું હશે? અને કેમ વનસ્પતિ પોતાની અંદર ઉપર બેસવા દે? કારણ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આનું ઉદાહરણ આપણે સમજીએ કે આપણા શરીર ઉપર ઘણીવાર પેલા મચ્છર બેસતા હોય છે. ડેન્ગ્યુ કે નહીં, મચ્છર હોય છે. એ મચ્છર બેસતા શું કરે છે? તો મચ્છર આપણા શરીર પર બેસે છે. તો આમાંથી શું કરે છે? લોહીનું શોષણ. શું કરે છે? લોહીનું શોષણ કરે છે. એટલે રુધિરનું શોષણ કરે છે. તો એ જે છે આપણા શરીર પર બેઠેલા, આપણું શરીર શું કહેવાશે? યજમાન. શું કહેવાશે? યજમાન. અને લોહી ક્યાંથી રુધિર મેળવે છે? તો આપણા શરીરમાંથી મેળવતું હોવાના કારણે આપણા શરીરને શું કહેવાશે? તો આપણા શરીરને શું કહેવાશે? યજમાન. શું કહેવાશે? યજમાન. પરંતુ મચ્છરને શું કહેવાશે? પરોપજીવી. કેવું કે શું? પરોપજીવી. તો આપણે આ વસ્તુ સમજવાનું છે. પરોપજીવી કોને કહેવાય? યજમાન કોને કહેવાય? ઓકે. અને પરાવલંબી કોને કહેવાશે? પોષણને. કે મનુષ્ય પ્રાણીઓની જેમ વનસ્પતિ બીજી વનસ્પતિમાં શું કરે? પોષણ મેળવતી હોય. એટલે કે એક પ્રાણી જે છે બીજી વનસ્પતિમાં શું કરતું હોય? આધાર રાખતું. શું કહેવાશે? પરાવલંબી પોષણ. શું કહે છે? પરાવલંબી પોષણ કહે છે. ચલો ફટાફટ વાંચી લઈશું, પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. આપણે પરોપજીવી પરાવલંબી પોષણ વિશે જોયું. હવે આપણે જોવા છું કીટાહારી વનસ્પતિ. શું છે? કીટાહારી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ એટલે શું કહેવાય? સિમ્પલ ભાષામાં સમજવું હોય તો કીટક વત્તા આહાર. શું લેવાય? કીટક વત્તા આહાર. એટલે કે કીટકનો આહાર તરીકે શું કરતી હોય? ઉપયોગ. શું કરતી હોય? ઉપયોગ. એ વનસ્પતિને શું કહેવાશે? કીટાહારી વનસ્પતિ. કીટક એટલે કે કીડી, મકોડા, આપણે જીવજંતુ જે કહીએ બરાબર, એ બધા શેમાં આવશે? કીટક. શેમાં આવશે? કીટક. અને કીટકનો શું કરતી? આહાર તરીકે ઉપયોગ કરતી હોય. હવે આપણા માટે પ્રશ્ન થાય કે વનસ્પતિ કીટકો ખાય? એવું તો ક્યાં આવ્યું નતું કે હું હરિદ્રવ્ય હોય, જાતે ખોરાક બનાવે તો કીટક તરીકે લાગે? હા, એ આશ્ચર્ય જેવું લાગે આપણને કે આવું થાય? હા, થાય ને. કોઈ એવી વનસ્પતિ જે છે એ કીટક તરીકે શું કરે છે? ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કીટકનો શું કરે છે? ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને કીટકોને ખાય છે. શું કરે છે? કીટકોને ખાય છે. ખાય છે એટલે કઈ રીતે ખાશે? ડાયરેક્ટ બટકું ભરશે? ના, એના માટેની પ્રોસેસ છે. કીટક શું કરે છે? પોતાનું જે પર્ણ હોય, શું હોય? પર્ણ,
એને કળશ શેમાં ફેરવે છે કળશ કળશને સિમ્પલ ભાષામાં લોટો શું કહી શકાય લોટો તો લોટોમાં ફેરવી દે છે આપણે જે પાણી અને ગ્લાસ જે હોય બરાબર ગ્લાસ ટાઈપ એ ટાઈપનો લોટાની અંદર શું કરી દે છે ફેરવી દે છે આ તો આકાર એ પ્રકારનો છે રિયલમાં આકાર આ પ્રકાર હોય છે જોવા જઈએ તો આ પ્રકારે આખો આકાર બનાવશે આ પ્રકારની રચના બનાવે છે અથવા આપણે કહીએ જગજીવ કેવું કહેવાય જગજીવી રચના બનાવે છે તો એની અંદર જે પર્ણ જે હોય છે વનસ્પતિનું જે પર્ણ જે હોય છે એ પર્ણનો આકાર આ પ્રકારનો હોય છે હવે આની અંદર કેવું થશે કે આ જે પર્ણની અંદર જ્યારે કોઈ કીટક શું છે કોઈ કીટક આ રીતે ધીમે ધીમે શું કરે છે આગળ આવે શું આવે છે આગળ આવે છે અને આગળ આવે કે જ્યારે અંદર પડે શું પડે છે અંદર આવી જાય અંદર જેવું આવે છે અંદર જેવું પ્રવેશે છે કીટક ત્યારે ઉપર રહેલું ઢાંકણ શું હોય છે ઢાંકણ આ રીતે હવે સમજી લો કે આ જે કોણમાં ઢાંકણ છે આ ગણી લો કે એક આનો પેલો ભાગ છે અહીં ત્યાં દેખો કીટક અંદર ગયું આવું કીટક અંદર જાય છે એવું જ આ ઢાંકણ શું એ વાકી જાય શું થાય છે વાકી જાય એટલે કે કીટક બહાર આવી શકે નહીં પરંતુ કીટક હોય કીટક તમે મચ્છર પકડી હોય તો શું થાય મચ્છર શું શાંત રહે કે હલન કરે શું કરે ભાગવાની કોશિશ કરે તો એ સમયે આ જે કીટક જ્યારે અંદર જાય છે ત્યારે ઢક્કણ વાકી જાય છે ત્યારે પર્ણ અંદર આગમન કરે છે તો આની અંદર આગમન એટલે કે આ જે કળશ જેવી રચનાની અંદર વાળ જેવી રચના હોય શું હોય છે વાળ જેવી રચના હોય છે અને આ વાળ દ્વારા કીટક બંધાઈ જાય શું થઈ જાય છે બંધાઈ જાય છે એટલે કે આ કળશની અંદર આવેલા વાળની અંદર કીટક બંધાઈ જાય છે કીટક બંધાયા પછી ધીમે ધીમે શું થાય છે કીટક અંદરની અંદર ફસાઈ જશે કીટક વાળમાં ફસાઈ ગયા પછી ધીમે ધીમે શું થશે પોષણ તરીકે ઉપયોગ શું થાય છે પોષણ તરીકે ઉપયોગ થાય છે કોણ ઉપયોગ કરશે વનસ્પતિ શું કરે છે વનસ્પતિ ઉપયોગ કરે છે એટલે કે આની અંદર જોવા જઈએ તો પોષણ તરીકે ઉપયોગ કરવા માટે પર્ણની અંદર ઉત્સેચકોનો સ્ત્રાવ થાય શું થાય છે ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે અને આ ઉત્સેચકો દ્વારા કીટકનું વિઘટન શું થાય છે વિઘટન થાય છે એટલે કે કીટકો શું થઈ જાય છે કમ્પ્લીટલી ખોરાકમાં પરિવર્તન પામી જાય છે તો સિમ્પલ ભાષામાં જોવા જઈએ તો પ્રોસેસ પરથી સમજો કીટાહારી કેમ કહેવાય છે એટલે કોઈ બહારથી કીટક આવ્યું શું આવ્યું કીટક આવ્યું આપણે ઉદાહરણ તરીકે સમજીએ થોડું ચલો આપણી પાસે જોવા જઈએ તો અહીંયા આ ગણી લો આ એક પ્રકારનું પર્ણ છે શું છે આવું પર્ણ છે ગુણ ગુણિત પર્ણ છે આની અંદર આ વનસ્પતિ શું આવે છે આ નાનું કીટક આ નાનું કે પર્ણ દ્વારા બનેલું છે આની અંદર શું આવે છે આ રીતે શું આવશે આપણા માટે આ આવી ગયું તમારું અહીંયા કને કીટક ગયું આ કીટક જે અંદર જાય છે ત્યારે આ રીતે ઢાંકણ તરીકે બંધ થઈ જાય છે ઢાંકણ તરીકે બંધ થઈ જાય છે તો આ કેવું કેવું થઈ ગયું પેક થઈ ગયું તો કીટક એમ કે આમ કે બહાર આવી શકશે નહીં પરંતુ કીટક અંદર હલે છે શું કરે છે હલે છે હવે ભાગવા માટે જ્યારે કોશિશ કરે છે ત્યારે આ જે પર્ણ જે છે કળશના પર્ણની અંદર વાળ જેવી રચના શું છે આ વાળ જેવી શું આવેલી છે રચના આવેલી છે એટલે કે જે વાળ જેવી રચના દ્વારા કીટક અંદર શું ફસાઈ જાય છે ફસાઈ જાય છે ફસાઈ ગયા પછી પર્ણ દ્વારા શું થાય છે ઉત્સેચકોનો સ્ત્રાવ શું થાય છે ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે અને એ સ્ત્રાવના કારણે કીટકનું શું થાય છે વિઘટન શું થાય છે વિઘટન એટલે કે વનસ્પતિ કોનો ઉપયોગ કરે છે ખોરાક તરીકે કીટકનો કોનો ઉપયોગ કરે છે કીટકનો પરંતુ આ વનસ્પતિની અંદર હરિતદ્રવ્ય તો આવેલું જ હોય છે હરિતદ્રવ્ય તો આવેલું જ હોય છે અને એ નવા ખોરાકનું શું કરે છે નિર્માણ તો કરે જ છે શું કરે છે નવા ખોરાકનું નિર્માણ તો કરે જ છે એટલે અગત્યની વાત એ છે કે આ બે રીતે પોતાનો ખોરાક મેળવે છે એક તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા અને બીજું કીટક દ્વારા પોતાના ખોરાકનું શું કરે છે નિર્માણ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ક્લિયર થાય છે તો આ શું હતું કીટાહારી વનસ્પતિ શું હતું કીટાહારી વનસ્પતિ તો આપણે નોટ કરી લેશો આકૃતિ દોરી દઈશું પછી આપણે આગળ વધીએ ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે પ્રશ્ન જોયા એક તો વનસ્પતિના અન્ય પોષણ પ્રકારો કયા જોયા તો કે પરોપજીવી એટલે પરાવલંબી પોષણ જોયું અને આની અંદર પરોપજીવી વિશે સમજ્યા યજમાન વિશે સમજ્યા અને ઉદાહરણ તરીકે અમરવેલ શું જોયું અમરવેલ અને એવું આપણે શું જોયું કીટાહારી વનસ્પતિ જે કીટકોનો શું કરે છે ખોરાક તરીકે ઉપયોગ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે નવી વસ્તુ સાથે થેન્ક યુ વેરી મચ